ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ભક્તિ અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. નવા બની રહેલા એન્થમ સર્કલ પાસે આવેલા ભક્તિબાગ ખાતે ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા એક ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં અંદાજે 1.5 લાખથી વધુ હરિભક્તોએ ઉમટી પડીને ભગવાનના પ્રસાદનો લાભ લીધો હતો. શાકોત્સવની આ પરંપરા ભગવાન સ્વામિનારાયણના સમયથી ચાલી આવે છે. વર્ષ 1887માં જ્યારે ભગવાન સ્વામિનારાયણ લોયા ગામમાં 2 મહિના રોકાયા હતા, ત્યારે તેમણે સ્વયં પોતાના હાથે રીંગણાનું શાક વઘારીને ભક્તોને જમાડ્યા હતા. આ શાકોત્સવ માત્ર એક ઉત્સવ નહીં, પરંતુ 2 મહાન સંપ્રદાયોના સમન્વયનું પ્રતીક બન્યો હતો. કાર્યક્રમમાં શ્રી વલ્લભકુળ અને શ્રી ધર્મકળનું દિવ્ય મિલન જોવા મળ્યું હતું. ષષ્ઠા પીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી દ્વારકેશ લાલજી મહોદયના પ્રતિનિધિ સ્વરૂપે પરમ પૂજ્ય 108 ગોસ્વામી શ્રી આશ્રય કુમાર બાવાજી ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ અને મહામંડલેશ્વર ભારદ્વાજ મહારાજ પણ વિશેષ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા. પૌરાણિક સૂર્યના અંશ એવા કરણના નામે જે પ્રખ્યાત એવી આ સુરત શહેરને આંગણે આજે સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ પીઠસ્થાનના ધર્મકુળ આશ્રિત સર્વે સત્સંગી હરિભક્તો દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલા લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કરી અનેક જીવાત્માને અનેક પ્રકારના ઐશ્વર્યના દર્શન કરાવી પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી હતી. આજે સ્મૃતિની અંદર સંપ્રદાયમાં વર્ષો વર્ષ આ ઉત્સવ કરવામાં આવે છે. આનો હાર્દ અને હેતુ એટલો જ છે કે સમાજની અંદર ધર્મ પ્રત્યેની આસ્થા વધે, જીવનની અંદર કોઈ નાના મોટા દુર્ગુણો હોય, વ્યસનો હોય, કુસંગ હોય અથવા તો અંતઃશત્રુઓ હોય, એનાથી જીવન મુક્ત બને અને સદ્ધર્મ સનાતન વૈદિક પરંપરાની ઉપાસના ભક્તિને અનુસરીને જીવાત્મા ભગવાનના માર્ગ ઉપર અગ્રેસર થાય, સમાજના અને રાષ્ટ્રના નિર્માણ કાર્યની અંદર પોતાનું યોગદાન આપે અને એક સુદૃઢ સમાજનું નિર્માણ થાય એવા ભાવ સાથે સંગઠિત થવાના અને એકતાના ભાવ સાથે આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે. અને આજે લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજંત પ્રસાદજી મહારાજની રૂઢી આજ્ઞા અને આશીર્વાદથી આજે સુરતના અમારા ધર્મકુળ આશ્રિત વાલા ભક્તોએ ખૂબ સુંદર આયોજન કરીને આ મહોત્સવ આપણે ઉજવ્યો છે. અમે આજના દિવસે દરેક આયોજકોને, સ્વયંસેવકોને, દાતાઓને, તમામને અને સમસ્ત સુરતની ધર્મપ્રેમી સમાજની સત્સંગને અમે ખૂબ ખૂબ અંતરની શુભકામના અને આશીર્વાદ આપીએ છીએ. આપ સૌ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. સંખ્યા ગણી શકાય તો એવી નથી, પણ લગભગ અમારું જે રસોડાની વ્યવસ્થા છે એની અંદર 1.25 લાખથી ઉપર હરિભક્તોની વ્યવસ્થા કરવામાં આવી છે. દર વખતે લગભગ 1.25 લાખથી ઉપર હરિભક્તો પ્રસાદ લેતા હોય છે, એટલે એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે 1.25 લાખ 1.5 લાખ જેટલું માણસો આ મહોત્સવમાં આવે છે. ઉત્સવને સફળ બનાવવા માટે 2000થી વધુ સ્વયંસેવકોએ દિવસ રાત જોયા વગર ખડે પગે રહીને વ્યવસ્થા સંભાળી હતી. ભક્તો માટે શુદ્ધ ઘીમાં બનેલી વાનગીઓ તૈયાર કરવા માટે દેશી ચૂલાઓ તૈયાર કરવામાં આવ્યા હતા. રસોડાની ભવ્યતા આ આંકડાઓ પરથી જાણી શકાય છે કે 20,000 કિલો રીંગણાના શાક માટે 750 કિલો ઘી અને અન્ય મળી કુલ 1875 કિલો ઘીનો ઉપયોગ થયો હતો. 12,000 કિલો બાજરાના લોટના ગરમાગરમ રોટલા તૈયાર કરવામાં આવ્યા હતા. 10,000 કિલો ખીચડી અને 45,000 લીટર કઢીનો પ્રસાદ પીરસાયો હતો, જે પ્રસાદને તમામ હરિભક્તોએ હોંશે હોંશે આરોગ્યો હતો.